હાલો ફ્રેન્ડ, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 19 ડિસેમ્બર 2024। તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ, રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ, આ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપરથી પણ જો જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો, જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા સુધી પહોંચતો રહે। તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો સૌ પ્રથમ જોઈએ કપાસ। કપાસના જે ભાવ છે તે 1350 રૂપિયાથી લઈ 1460 રૂપિયા છે। હવે જોઈએ ઘઉં લોકવન। લોકવન ઘઉંના જે ભાવ છે તે 587 રૂપિયાથી લઈ 615 રૂપિયા છે। હવે જોઈએ ઘઉં ટુકડા। ટુકડા ઘઉંના જે ભાવ છે તે 596 રૂપિયાથી લઈ 654 રૂપિયા છે। હવે જોઈએ જુવાર સફેદ। સફેદ જુવારના જે ભાવ છે તે 700 રૂપિયાથી લઈ 790 રૂપિયા છે। હવે જોઈએ જુવાર પીળી। પીળી જુવારના જે ભાવ છે તે 430 રૂપિયાથી લઈ 500 રૂપિયા છે। હવે જોઈએ બાજરી। બાજરીના જે ભાવ છે 425 રૂપિયાથી લઈ 480 રૂપિયા છે। હવે જોઈએ તુવેર। તુવેરના જે ભાવ છે 1000 રૂપિયાથી લઈ 1780 રૂપિયા છે। હવે જોઈએ ચણા પીરા। પીરા ચણાના જે ભાવ છે તે 1080 રૂપિયાથી લઈ 1310 રૂપિયા છે। હવે જોઈએ ચણા સફેદ। સફેદ ચણાના જે ભાવ છે તે 1400 રૂપિયાથી લઈ 2400 રૂપિયા છે। હવે જોઈએ અડદ। અડદના જે ભાવ છે તે 1220 રૂપિયાથી લઈ 1725 રૂપિયા છે। હવે જોઈએ મગ। મગના જે ભાવ છે તે 1200 રૂપિયાથી લઈ 1809 રૂપિયા છે। હવે જોઈએ વાલ દેશી। દેશી વાલના જે ભાવ છે તે 1149 રૂપિયાથી લઈ 1288 રૂપિયા છે। હવે જોઈએ સોરી। સોરીના જે ભાવ છે તે 1401 રૂપિયાથી લઈ 2601 રૂપિયા છે। હવે જોઈએ મઠ। મઠના જે ભાવ છે તે 700 રૂપિયાથી લઈ 1151 રૂપિયા છે। હવે જોઈએ કળથી। કળથીના જે ભાવ છે તે 875 રૂપિયાથી લઈ 1080 રૂપિયા છે। હવે જોઈએ સિંગદાણા। સિંગદાણાના જે ભાવ છે તે 1280 રૂપિયાથી લઈ 1400 રૂપિયા છે। હવે જોઈએ મગફળી જાડી। જાડી મગફળીના જે ભાવ છે તે 870 રૂપિયાથી લઈ 1180 રૂપિયા છે। હવે જોઈએ મગફળી ઝીણી। ઝીણી મગફળીના જે ભાવ છે તે 890 રૂપિયાથી લઈ 1300 રૂપિયા છે। હવે જોઈએ તલી। તલીના જે ભાવ છે તે 2100 રૂપિયાથી લઈ 2525 રૂપિયા છે। હવે જોઈએ એરંડા। એરંડાના જે ભાવ છે તે 1010 રૂપિયાથી લઈ 1199 રૂપિયા છે। હવે જોઈએ અજમો। અજમાના જે ભાવ છે તે 2499 રૂપિયાથી લઈ 2499 રૂપિયા છે। હવે જોઈએ સુવાદાણા। સુવાદાણાના જે ભાવ છે તે 1185 રૂપિયાથી લઈ 1185 રૂપિયા છે। હવે જોઈએ સોયાબીન। સોયાબીનના જે ભાવ છે તે 770 રૂપિયાથી લઈ 836 રૂપિયા છે। હવે જોઈએ સિંગફાળા। સિંગફાળાના જે ભાવ છે તે 1050 રૂપિયાથી લઈ 1260 રૂપિયા છે। હવે જોઈએ કારા તલ। કારા તલના જે ભાવ છે તે 3200 રૂપિયાથી લઈ 5118 રૂપિયા છે। હવે જોઈએ લસણ। લસણના જે ભાવ છે તે 1500 રૂપિયાથી લઈ 4000 રૂપિયા છે। હવે જોઈએ ધાણા। ધાણાના જે ભાવ છે તે 1280 રૂપિયાથી લઈ 1515 રૂપિયા છે। હવે જોઈએ મરચાં સૂકા। સૂકા મરચાંના જે ભાવ છે તે 2000 રૂપિયાથી લઈ 2800 રૂપિયા છે। હવે જોઈએ ધાણી। ધાણીના જે ભાવ છે
તે 1321 રૂપિયાથી લઈ 1560 રૂપિયા છે. હવે જોઈએ વરિયાળી. વરિયાળીના જે ભાવ છે તે 1060 રૂપિયાથી લઈ 1622 રૂપિયા છે. હવે જોઈએ જીરું. જીરાના જે ભાવ છે તે 4130 રૂપિયાથી લઈ 4580 રૂપિયા છે. હવે જોઈએ રાઈ. રાઈના જે ભાવ છે 1120 રૂપિયાથી લઈ 1333 રૂપિયા છે. હવે જોઈએ મેથી. મેથીના જે ભાવ છે તે 940 રૂપિયાથી લઈ 1251 રૂપિયા છે. હવે જોઈએ ઈસબગુલ. ઈસબગુલના જે ભાવ છે તે 1987 રૂપિયાથી લઈ 2100 રૂપિયા છે. હવે જોઈએ રાયડો. રાયડાના જે ભાવ છે તે 975 રૂપિયાથી લઈ 1143 રૂપિયા છે. હવે જોઈએ રજકાનું બી. રજકાના બીના જે ભાવ છે તે 3500 રૂપિયાથી લઈ 4500 રૂપિયા છે. હવે જોઈએ ગુવારનું બી. ગુવારના બીના જે ભાવ છે તે 850 રૂપિયાથી લઈ 955 રૂપિયા છે. તો મિત્રો, આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો, જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા તમારે દરરોજને માટે તમારા મોબાઈલમાં જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલનું બટન દબાવવાનું પણ ભૂલતા નહીં. ધન્યવાદ.